ઈ બોલ્યા જ કરે ને ક્યાં રહેતા હતા કાચબાભાઈ તળાવમાં તળાવમાં રહેતા હતા ને એમાં બે હંસભાઈ રહેતા ને તો હંસભાઈ તળાવમાં પાણી મુકાઈ ગયું તો હંસભાઈ તો બીજા ગામ જતા હતા ઉડીને હંસભાઈ પાકું હોય ને ઉડતા હતા કાચબાભાઈ પાકું ન હોય કાચબાભાઈ કે હંસભાઈ તમે વ્યા જાઓ અને મારું કોણ આયા મને લેતા જાવ ને તો હંસભાઈ કે તમને કઈ રીતે લઈ જાવ તમારે કઈ પાકું નથી પછી કવડું મોટું લાકડી લીધી પછી આ બાજુ હંસે સાસમાં પકડી વાહે બીજા હંસે વચ્ચે કાચબાભાઈ મોઢું હતું ને આમ ટીંગાડ દીધું એટલે જેવા હંસભાઈ ઉડે એવા કાચબાભાઈ ઉડ્યા પણ હંસભાઈ શું કીધું તું કે કાચબાભાઈ તમારે બોલવાનું નહીં બોલશો તો હું થાહે નીચે પડી જાઓ પણ તો તે કાચબાભાઈ તો ધ્યાન નહીં જેવું કામ આવે અને માણસ બધે જોવે તો કાચબાભાઈ બોલવા ગયા ધડા આમ નહીં પડ્યા અને કાચબાભાઈ એના ખોદા વેરાઈ ગયા